8મી માર્ચથી 22મી માર્ચ સુધી જલશક્તિ મંત્રાલય તરફથી જલોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એની શરૂઆત આજે ગણદેવી વિધાનસભામાંથી રેજ ગામમાંથી શરૂ કરવામાં આવી છે. અને આજે મહિલા દિન નિમિત્તે પણ ખૂબ મોટી સંખ્યામાં જે મહિલાઓ પણ એકત્રિત થઈ હતી એમને મહિલા દિનની શુભેચ્છા સાથે જળ સંચય માટે આપણે શું કરવું જોઈએ, જળની બચત માટે શું કરવું જોઈએ, રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની અલગ અલગ ડિઝાઇનો માટેની સમજ પણ બહેનોને આપી, પાણીનો દુરુપયોગ અટકે એના માટેની પણ વાત એમની સાથે કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બહેનો માટેની યોજના સ્વચ્છતા કે જેમાં 12 કરોડ ટોયલેટ બનાવવામાં આવ્યા અને જલ જીવન મિશનની અંદર પણ આખા દેશમાં 16 કરોડ જેટલા નળથી જલ ઘરમાં આપવામાં આવ્યા છે. અને બાકીના ઘરોમાં પણ 2028 સુધીમાં દરેકને પાણી આપવા માટેની યોજનાની પણ માહિતી આપી. ગુજરાત સૌથી આગળ રહ્યું છે, ખૂબ સારી ક્વોલિટી સાથે કામ થયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જળ સંચય માટેની બધા જ કલેક્ટરો સાથેની મિટિંગમાં લગભગ 4000 કરોડ રૂપિયા એમના ગયા 20 તારીખે બાકી હતા. એ રોજ 1000 કરોડ રૂપિયા, રોજ 100 કરોડ રૂપિયા વાપરે તો પણ 40 દિવસમાં 4000 કરોડ રૂપિયા વાપરી શકાય એ પ્રકારની એ આખી વ્યવસ્થા અમને મુખ્યમંત્રીશ્રીએ પણ કરી છે. મને વિશ્વાસ છે કે જે રીતે જનજાગૃતિ ફેલાઈ છે એના દ્વારા અધિકારીઓની મહેનત છે, પદાધિકારીઓની મહેનત છે, અમારા મંત્રી શ્રી નરેશભાઈ અને મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ કે જેમની સાથે પણ જળ સંપત્તિ વિભાગ છે એ પણ જે રીતે આ યોજનાને આગળ વધારવાનો સફળ પ્રયત્ન કરે છે એના કારણે પણ ખૂબ સારી જાગૃતિ આવી છે. એમકેડના એક પ્રોજેક્ટ દ્વારા માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે લગભગ 22 રાજ્યોની અંદર આ પાયલોટ પ્રોજેક્ટ હમણાં શરૂ કર્યો છે અને આવનારા 6 મહિનામાં પૂરો થશે. એના કારણે ખેડૂતોને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે, એ 2 પાક લઈ શકશે એ પ્રકારની પણ યોજનાની માહિતી આજે અહીંયા આપવામાં આવી છે. આવનારા દિવસોમાં 31 મે સુધીમાં જ નવસારી સંસદીય મત વિસ્તારની અંદરના દરેક ગામના જેટલા ખેડૂતો છે એ ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું એક સ્ટ્રક્ચર બનાવે, એમાં એમને સાધનો સાથેની મદદ કરવા માટેની પણ વ્યવસ્થા અહીંયા ઊભી કરી છે. આખા દેશમાં પહેલો નંબર ગુજરાત અને ગુજરાતમાં પણ નવસારી જિલ્લો અને નવસારી સંસદીય મત વિસ્તાર આવે એવો અમારો પ્રયત્ન છે. આપ સૌના માધ્યમથી હું બધાને કહીશ કે પાણી જાળવવું, પાણીનો ગેરવપરાશ અટકાવવો એ પણ ખૂબ મોટી જવાબદારી આપણી છે. એનાથી પણ ખૂબ મોટો ફાયદો થશે. અમે પ્રાથમિક શાળાના બાળકોને પણ આ જળ સંચય માટેની ટેવ હમણાંથી પડે એના માટે નોટબુકની અંદર પણ 4 પેજ છાપીને એમાં નાખીને જોડીને આપ્યા છે. એના કારણે બાળકોને પણ અવેરનેસ આવશે એવો અમને વિશ્વાસ છે. અને જે રીતે પાણીની તકલીફ હતી નવસારી જિલ્લામાં, આજે પાણીની તકલીફ ઘણી બધી દૂર થઈ છે. આવનારા દિવસોમાં જે પણ બાકી છે એ પણ દૂર થશે એવો અમને વિશ્વાસ છે.